તમારી હિંમત કેવી રીતે થઈ પારકાની સામે અમારી આબરૂનો તમાશો કરવાની? અને તમને અમે ના પાડી હતી ને કે અર્જુન સિંહથી દૂર રહેજો. અહીં શા માટે આવે છો તમે? એક મિનિટ ગોપી, બા તમને ખ્યાલ તો હશે જ, જ્યારથી તમે ગોપીને અર્જુનભાઈથી દૂર રહેવાનું કહ્યું છે ત્યારથી ગોપી અર્જુનભાઈ સાથે બધા જ કોન્ટેક્ટ તોડી નાખ્યા છે. ખાલી અર્જુનભાઈ સાથે જ નહીં, એને મારી સાથે પણ કોઈ કોન્ટેક્ટ નહોતો રાખ્યો. ખબર છે કે તમારા શબ્દોનું માન રાખવા માટે. એ તમારો એટલો બધો આદર કરે છે કે તમારી વાતનું માન રાખવા માટે એના નજીકના લોકો સાથે સંબંધ તોડવા પણ તૈયાર થઈ ગઈ. બા તમે જ કહો છો ને કે ગોપી બહુ સંસ્કારી છોકરી છે, બહુ મહેનતુ છે, એનું ભવિષ્ય ઉજ્જવળ છે, તો પછી આપણા ઘરની વહુ કેમ ના બની શકે? કારણ કે એમનું ખાનદાન આપણા તોલે ન આવે. સમજાય છે ને તમને? હા, લાસ્ટ ટાઈમ અર્જુનભાઈના લગ્ન આપણા ખાનદાનથી નીચી છોકરી મીનાક્ષી સાથે થયા હતા. યાદ છે ને તમને? શું થયું હતું? અને એ જ મીનાક્ષી સાથે મળીને તમે કેટલા કાવતરા રચ્યા હતા એ ભૂલી ગયા? તમે શું શું કાવતરા રચ્યા હતા એ યાદ કરાવું તો પ્લીઝ મારું મોઢું ના ખોલાવશો નહીં તો બહુ બધી વાતો બહાર આવશે. બા, આ અર્જુનભાઈના ભવિષ્યનો પ્રશ્ન છે અને મીનાક્ષી કરતા તો ગોપી 100 નહીં લાખ ગણી સારી છે. એની ગેરંટી હું તમને આપું છું. તમે પણ તો ગોપીને સારી રીતે ઓળખો જ છો ને. અને એટલે જ હું ગોપીના મમ્મી અને પપ્પાને સાથે લઈને આવી છું. ગોપી, જા બોલાવી લાવ એમને. તમે એમના મમ્મી પપ્પાને બોલાવ્યા? કાકા આવો ને. બા, આ ગોપીના મમ્મી પપ્પા છે, જશોદા માસી અને વિજય કાકા. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. આવી ગયા શિવગઢથી આશ્રિતો હાથ ફેલાવવા માટે. વેદિકા ભાભી, મોઢું સંભાળીને વાત કરો. મને ભલે કંઈ પણ બોલો, પણ મારા મમ્મી પપ્પા વિશે એક પણ શબ્દ બોલ્યા છો ને તો મારાથી ભૂંડી કોઈ નહીં હોય. બા, જોયું તમે? આ પાપડ અથાણા વેચવા વાળી અમને ધમકી આપે છે. વેદિકા ભાભી, ગોપી તો ફક્ત બોલી છે. તો તમે મારા મમ્મી ડેડી વિશે આવું કંઈ બોલ્યા હોત ને તો અહીંયા ને અહીંયા તમને ઝાપટ આપી દીધી હોત. પછી ભલે મારા ડેડી ગમે તેવા હોય. કેસર બાસ, તમે મર્યાદા ના ઓળંગશો. મર્યાદા? વાહ, આ મર્યાદા કોણ નક્કી કરશે? ચાના આધારે અને કેવી રીતે? વડીલોને માન આપવું, મિત્રોની મદદ કરવી અને આપણાથી નાનાઓને પ્રેમ કરવો, આ જ મારી મર્યાદા છે. અને હું મારી મર્યાદા ત્યારે ઓળંગું છું જ્યારે સામેવાળો પોતાની મર્યાદા ભૂલી જાય છે.
બા તમે ગોપી વિશે ઘણું બધું જાણો જ છો, એને સારી રીતે ઓળખો જ છો, પણ તે છતાં કહું છું, ડેડીના ડરથી જ્યારે નિર્મળા ગૃહ ઉદ્યોગ બંધ કરવાની વાત આવીને ત્યારે ગોપી મારી સાથે અડીખમ ઊભી રહી હતી. મને એ વખતે બહુ બધા પ્રશ્નો હતા, હજારો પ્રશ્નો થતા હતા કે ડેડીથી આ વાતો કેવી રીતે છુપાવીશ, એમને ખબર પડી જશે તો શું થશે. પણ એ વખતે ગોપીએ મને કહ્યું કે કેસર, ડર એને લાગે જે કંઈ ખોટું કરતું હોય, પણ આપણે તો કંઈ જ ખોટું નથી કરી રહ્યા, અને જ્યારે તારા ડેડીને ખબર પડશે ત્યારે જોઈ લઈશું. ડેડીને ખબર પડી, એમણે બહુ ગુસ્સો કર્યો, ઝઘડા થયા, બહુ બધા પ્રોબ્લેમ્સ થયા, પણ એ વખતે ગોપી મારો હાથ પકડીને અડીખમ ઊભી રહી. અને જુઓ, આજે એને નિર્મળા ગૃહ ઉદ્યોગને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો છે. એને શૂન્યમાંથી સર્જન કર્યું છે. ગોપી આજકાલની મહેનતુ છોકરીઓ જેવી છે, બહુ જ સ્માર્ટ છે. સાચું કહું ને તો એ વખતે હું તો એકદમ પડી ભાંગી હતી, પણ ગોપી મારી સાથે ઊભી રહી, અને એટલે જ મને પૂરેપૂરી ખાતરી છે કે જેવી રીતે ગોપી મારી સાથે દરેક પરિસ્થિતિમાં અડીખમ ઊભી રહી છે ને, એવી જ રીતે એ અર્જુનભાઈ સાથે પણ દરેક પરિસ્થિતિમાં ઊભી રહેશે. એનામાં એટલી હિંમત છે કે દરેક પરિસ્થિતિની સામે મક્કમતાથી ઊભી રહી શકે. અને ગોપીના મા બાપ, એના મમ્મી ડેડી પણ એની જેમ જ બહુ જ મહેનતુ છે. પ્રેમાળ છે અને ખાસ કરીને તો પ્રામાણિક છે. વાહ, જો ગુણોના આધારે ખાનદાન નક્કી કરવામાં આવે ને તો એમનું ખાનદાન આપણી તોલે આવે એવું છે. ગોપીના મમ્મી ડેડી મારા ડેડીની જેમ કાવતરાબાજ નથી, કે પછી વેદિકા ભાભીના મમ્મીની જેમ દેખાડો પણ નથી કરતા. એ કેસર, અમારા મમ્મી વિશે કંઈ ના બોલતી. આવ્યો ને ગુસ્સો? ગોપીને પણ ત્યારે જ ગુસ્સો આવ્યો હતો જ્યારે તમે એના મમ્મી ડેડી વિશે બોલ્યા હતા. ત્યારે ધરમપુરના ખાનદાની દીકરીની મર્યાદા ક્યાં ગઈ હતી? વેદિકા ભાભી, બસ બંધ કરો તમારું આ ભાષણ. મારું ભાષણ સાંભળવાનો કોઈને સમય નથી. આ લોકોને રવાના કરો, નહીં તો પછી અમે નોકરોને બોલાવડાવીને એમને ધક્કા મરાવીને બહાર કાઢીશું. દિગ્વિજય, શાંત. ગમે તેમ હોય, આપણા મહેમાન છે, શિષ્ટાચાર પાળવા જરૂરી છે. માફ કરજો, તમે અમારા ઘરે આવ્યા અને અમે યોગ્ય રીતે તમારી આગતા સ્વાગતા ના કરી શક્યા. અત્યાર સુધી તમને સમજાઈ ગયું હશે કે કેસર વહુ જે કારણસર તમને અહીં લઈને આવ્યા છે એ સંબંધ શક્ય નથી. અમારા અર્જુનસિંહ વતી અમે તમારી માફી માંગીએ છીએ. અમારે આ વાત ઉપર હવે કોઈ ચર્ચા નથી કરવી. કેસર વહુ, મહેમાનોને ચા નાસ્તો કરીને રવાના કરજો. ડિયર દેરાણી, સાંભળ્યું નહીં? બાએ શું કહ્યું? આમને આદરપૂર્વક અહીંથી જવાનું. આમને આદરપૂર્વક બાએ જે કહ્યું છે ને એ કહી દો. અમે ગિરીશને કહીને ચા નાસ્તો પેક કરાવીએ છીએ, બિચારાને રસ્તામાં કામ આવશે. કેસર, અમે જઈએ છીએ.
ગોપી કાકા, ઋગ્વિજયભાઈ અને વેદિકા ભાભીએ તમારી સાથે જે વર્તન કર્યું છે એના માટે હું તમારી માફી માંગુ છું. કેસર, એ અમારી ભૂલ હતી. અમે અમારી લાયકાત ભૂલીને અહીંયા આવ્યા હતા. તે તો અમારી દીકરી માટે સારું જ વિચાર્યું હતું, પણ તમે લોકો જે દ્રષ્ટિથી જુઓ છો દુનિયા એવી નથી. ક્યાંક હજુ એ જૂનવાણી વિચારો છે અને એને ભૂસાતા વાર લાગશે. માફી માંગવાની જરૂર નથી તારે. અમને અમારી ગોપીએ ગામમાં એટલું માન અપાવ્યું છે કે નાના મોટા અપમાનને અમે ગણકારતા જ નથી. ગોપી, ગોપી તું રડીશ નહીં. મારે તને ફક્ત એટલું જ કહેવું છે કે આ જે કાંઈ પણ થયું ને એમાં અર્જુનભાઈનો કોઈ જ વાંક નથી. નહીં ગોપી, રડીશ નહીં. અરે તારા જેવા હીરાને ઓળખવાની પરખ એ લોકોમાં નહોતી. નહીં રડ બેટા. કેસર, અમે લોકો જઈએ છીએ. ગોપી, નહીં કેસર, જે થઈ ગયું એ થઈ ગયું. હવે આ વિષય પર ચર્ચા ના કરીશ. મારા નસીબમાં અર્જુન નહીં હોય એટલે જ બીજી વાર પણ ઉપરવાળાએ મને દુખી કરી. હવે આ વિષય પર ચર્ચા ના કરીશ, નહીં તો મારાથી કંઈ બોલી જશે અને તારું અપમાન થઈ જશે, અને મને એ નહીં ગમે. કેસર ભાભી, આ શું કર્યું તમે? એટલે ગોપીના મમ્મી પપ્પાને ઘરે કેમ બોલાવી લીધા? ભૂલ થઈ ગઈ મારી. હું હર્ષવર્ધનસિંહ ના બની શકી. એમની પાસે જે શબ્દો છે ને એ મારી પાસે નથી. સોરી અર્જુનભાઈ, મારા કારણે તમને પ્રેમમાં અપયશ મળ્યો. હવે ખબર નહીં તમારે કેવું કેવું સાંભળવું પડશે. ઓહો, મારી ગોપી કેટલી બિઝી છે, તો પણ જુઓ ને મારા અર્જુનભાઈની કેટલી ચિંતા છે ને. ખબર છે કે તમારા શબ્દોનું માન રાખવા માટે એ તમારો એટલો બધો આદર કરે છે કે તમારી વાતનું માન રાખવા માટે એના નજીકના લોકો સાથે સંબંધ તોડવા પણ તૈયાર થઈ ગઈ. તમારા હાથ જોડું છું. મારે તમને દુખી નથી કરવા. તમે મારા માં છો. બા, જે સંબંધો તોડવામાં એક સેકન્ડ પણ નથી લાગતી ને, એ સંબંધો જોડવા માટે આખું જીવન ખર્ચાઈ જાય છે. આ વાત અમને ગોપીએ સમજાવી છે અને એમના લીધે જ હું અત્યાર સુધી શાંત રહ્યો છું. બા, ભાભી તમે રડો છો શું કામ? તમારો હેતુ તો કોઈ ખોટો નતો ને? અર્જુનભાઈ, હું ફેલ થઈ ગઈ, ટોટલી ફેલ. ભાભી તમે ક્યારે ફેલ નથી થતા, કંઈ પણ ના બોલો. વિદાક્ષી વખતે જે કાંઈ થયું એ બહુ ખોટું થયું હતું અને મારા લીધે થયું હતું. મેં ત્યારે તમારી વાત નહોતી માની. અને સાચું કહું ને ભાભી, તો તમે તો મને બીજી લાઈફ આપી છે. બાકી મીનાક્ષીના ત્રાસથી મેં સુસાઇડ કરવાનો વિચાર પણ કર્યો.
હા ભાભી, પણ મને એટલું તો સમજાઈ ગયું છે કે ભલે કંઈ પણ થાય, તમે ક્યારે મારું ખરાબ નહીં કરો અને ખરાબ વિચારશો પણ નહીં, ક્યારે નહીં. કદાચ મારા નસીબમાં સારી લાઈફ પાર્ટનરનો સાથ જ નથી. અત્યારે તો બસ આટલું કહીને મનને સંતોષ આપવાનો છે કે મીનાક્ષી જ્યારે મારી લાઈફમાં હતી ને, ત્યારે મારી લાઈફ જેટલી ખરાબ હતી અત્યારે એટલી ખરાબ તો નથી જ. સોરી અર્જુનભાઈ, હું તમારા માટે કંઈ જ ના કરી શકી. સોરી. ભાભી તમે આવું ના બોલશો. ભાભી પ્લીઝ, હું તમારા હાથ જોડું છું, આવું ના બોલશો તમે. અરે તમે મારા માટે જે કર્યું છે ને એ આ લોકોમાંથી કોઈએ નથી કર્યું. તમે પોતાની જાતને દોષી ના માનશો ભાભી. પ્લીઝ ના આપશો ભાભી, પ્લીઝ. અર્જુનભાઈ, તમે રડી રહ્યા છો? શોભે છે તમને આ? અર્જુનભાઈ, તમે તમારું નસીબ સોનાના અક્ષરે લખાવીને આવ્યા છો. ચીમન અંકલ એમના એકની એક દીકરી વૈષ્ણવીના નામે એમની મિલકત કરવાના છે. એટલે જે પણ થયું છે ને અર્જુનભાઈ, એ બધું ભૂલી જાઓ અને લગ્ન માટે હા પાડી દો. હવે રડીને હા પાડો કે રડ્યા વગર, પણ બસ હા પાડી દો તમે. અર્જુનભાઈ, અમે સાચું કહીએ છીએ, વૈષ્ણવી જેવી છોકરી તમે દીવો લઈને શોધશો ને તો પણ નહીં મળે. વેદિકા વહુ, તમે ક્યારથી ભવિષ્યવાણી કરવા લાગ્યા? અરે નાના બા, અમે તો એમ જ. તમારી આંખમાં આંસુ? હારી ગયા તમે? હંમેશા પોતાના હક માટે લડનાર અર્જુનસિંહ આજે હથિયાર નાખી દીધા તમે? હા બા, તમારી સામે જે અર્જુન ઊભો છે ને એ પહેલાનો અર્જુન નથી રહ્યો. મારા જીવનનો હવે એક જ ધ્યેય છે, મારે સારા દીકરા બનીને રહેવું છે. તમે ખુશ તો હું ખુશ. મારે હવે તમને દુખી નથી કરવા બા. તમે સારા જ છો. અમારો દીકરો સુખી અને ખુશ રહેશે તો અમને વધારે ગમશે. એટલે કેસર, ગોપી અને એમના મમ્મી પપ્પા બહુ દૂર નહીં ગયા હોય. એમને ફોન કરીને બોલાવી લો. અમારા તરફથી એમની માફી માંગજો અને આપણા ઘરે આવવાનું એમને આમંત્રણ આપજો. અમારા દીકરા તરફથી એમની દીકરી માટે માગું નાખ્યું છે તેમ કહેજો. બા, બા તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.